છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 5 ચેપ્ટર નંબર 6 એટલે કે તું મારો ગુણક હું તારો અવયવ એના વિશે હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ। બાળકો, આ જે છઠ્ઠું ચેપ્ટર છે એ સાવ સહેલામાં સહેલું છે, બરાબર। હવે આપણે એન્ડ ઉપર છીએ ચેપ્ટરના। ખાલી એક જ વસ્તુ, આમાં આપણે અવયવ એના વિશે ભણીએ છીએ। હવે અવયવ ક્યારે આવડે? જો તમને વ્યવસ્થિત ઘડિયા આવડતા હોય અને ગુણાકાર આવડે, એટલે સમજી લ્યો આ ચેપ્ટર આખું છઠ્ઠું આવડી ગયું। લાસ્ટ આપણે પાર્ટ 6 માં યાદ કરો બાળકો, કઈ વસ્તુ જોઈ ગયા હતા? યસ, આપણને બે સંખ્યા આપેલી હતી, એના આપણે અવયવ લેતા અને એમાંથી ને સામાન્ય અવયવ એટલે કે બે સંખ્યામાં જે અવયવ સરખા હતા એને આપણે ઓલા સર્કલમાં લખતા, યાદ કરો। બે સર્કલ દોરતા, પહેલી સંખ્યાના અવયવ એમાં, બીજી સંખ્યાના આમાં, અને બેયમાં કોમન હોય, બે સર્કલની વચ્ચે લખતા, બે કમ્બાઈન થતું હોય ત્યાં। આ ઉપરાંત આપણે અવયવી પણ જોઈ ગયા હતા। અવયવી એટલે શું? ઘડિયો, ટૂંકમાં એના ગુણક એમ। 7 હોય તો 7 ના અવયવી, 7 14 21 28 આ શું થયું? એના અવયવી થયા। હવે આજની શુભ શરૂઆત એટલે કે પાર્ટ 7 ની શુભ શરૂઆત આપણે પ્રશ્ન નંબર 10 થી કરવાની છે। હવે પ્રશ્ન નંબર 10 જો તમને શું કીધું છે? ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો। અવયવનું વૃક્ષ બનાવવાનું છે। તમને જો તમારી સ્વાધ્યાય પોથીમાં આવું એક ઉદાહરણ પણ આપેલું હશે। એક્ઝામ્પલ તરીકે 24 છે તો એના શું ભાગ પડે? 4 ગુણ્યા 6, 4 6 24। હજી ઈ 4 ના ભાગ પડે તો કે આ 2 2 4, અને આ 6 ના શું ભાગ પડે? 2 3 6। હવે નો ભાગ પડે તો એમને એમ રહેવા દેવાનું। જ્યાં સુધી ભાગ પડતા જાય ત્યાં સુધી આવી રીતના અવયવનું વૃક્ષ બનાવતું જવાનું। સાવ સિમ્પલ છે, ઓકે। તો આ એક્ઝામ્પલ જોઈને આપણે બધાય દાખલા અવયવ વૃક્ષના સોલ્વ કરવાના છે અને અવયવ વૃક્ષ પણ બનાવવાનું રહેશે, ઓકે। ચાલો રેડી છો? પહેલી તમને સંખ્યા આપેલી છે 18 આપેલી છે। ચાલો આપણે 18 નું અવયવ વૃક્ષ બનાવીએ। બે ભાગ પાડો, વિચારો। હવે તમને આવડવું જોઈએ, આપણે એન્ડ ઉપર છે, 7મો લેક્ચર છે। 2 નવા 18 થાય, 2 9 18। ચાલો 2 અને 9, અથવા એમ પણ તમે કરી શકો 3 6 18, એમ પણ ચાલે। ચાલો 3 6 18। હવે આ 3 ના ભાગ નહીં પડે પણ આ 6 ના પડશે। 2 3 6 તો એના પાડી દયો, 2 3 6, પાછું પૂરું અહીંયાથી સ્ટોપ થઈ જશે। આવી રીતના આ 3 ના કઈ ભાગ ન પડે, એના અવયવ ન પડે, આના પડે પણ 2 3 6 તો એનું અવયવ વૃક્ષ બનાવતું જવાનું। જેમ જેમ બનતું જાય એમ બનાવતું જવાનું, જ્યાં સ્ટોપ થઈ જાય ત્યાં દાખલો પૂરો। સમજી ગયા? સાવ સહેલી રીત છે। ચાલો નેક્સ્ટ 28 28। વિચારો 28 ને શું ભાગ પડે? 2। ચાલો હું લખું છું ત્યાં સુધીમાં એના અવયવ વૃક્ષ બનાવવા માટેના ભાગ વિચારો। ના અવયવ 7 4 4 7 28, 7 ચોકુ 28, 14 દુ 28, કોઈ પણ રીતે ભાગ પડે, બરાબર। આપણે આવી રીતના પાડીએ 7 4 28 અથવા 4 7 28, તો આ 7 ના અવયવ નો થાય, આના પાછા પડે 2 2 4, આમ થશે 2 2 4। આના કઈ અવયવ નો થાય, એકી સંખ્યા આવી ગઈ તો અહીંયા પૂરું, ડન। સાવ આવા જ છેલ્લા દાખલા છે। નેક્સ્ટ જો 32। ચાલો 32 ના અવયવ પાડો, વિચારો શું થાય? સાવ સહેલા થાય 32 ના તો અવયવ, કારણ કે બેકી સંખ્યા છે
આ જે એકી હોય 99 તો વળી વિચારવું પડે 32 માં 4 8 32 થાય 4 8 32 તો આપણે આમ કરી શકીએ 4 8 હજી આ 4 ના પડે હા 2 2 4 થાય ને ચાલો લખો 2 2 આ 8 ના તો કે 2 અને 4 8 થયા હા 2 4 હવે તો કે એમાં આ 4 ના પાછા ભાગ પડે 2 2 4 તો એના પાછા ભાગ પાડો 2 2 સાવ છેલ્લે સુધી વયું જવાનું સાવ છેલ્લે સુધી જ્યાં સુધી ભાગ પડતા જાય પાડતા જવાના છેલ્લે એક ટાઈમ તો એવો આવશે જ કે ભાગ પડવાના બંધ થઈ જશે કમ્પ્લીટ 32 હતા 4 8 32 આ 4 ના 2 2 4 થયા 2 4 8 થયા તો હજી આ 4 ના પડે છે 2 2 4 કરી નાખો સાવ સહેલું ઓકે ચાલો 50 50 અને આમ ભાગ થાય 50 છે તો એનું અવયવ વૃક્ષ આપણે બનાવી 5 દાન 50 5 10 50 આમ થશે હવે આ 5 નું કાઈ નહીં પરંતુ આ 10 નું સાથે શું થાય 10 નું 2 5 10 થાય ને તો એના ભાગ પાડી નાખો 2 5 10 ચાલો 72 72 મોટો આંકડો આવ્યો વિચારો 72 ચાલો તો કે 8 9 72 થાય 36 દુ 72 થાય બરાબર પણ આપણે 8 9 કરી છે ચાલો 8 અને 9 9 8 72 8 9 72 હવે આ 8 ના ભાગ પડે 2 4 8 ભાગ થાય છે કરો આ 2 આ 4 9 નહીં પડે 3 તેની 9 3 3 થાશે હવે અહીંયા સ્ટોપ થઈ ગયું પણ આમાં હજી નથી થયું 2 2 4 થાય તો લખી નાખો 2 2 4 ડન હવે આ બે આવડશે તમને 99 અને 80 ઓકે તો જેવી રીતના આપણે આ 5 કર્યા એવી જ રીતના બાળકો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં 99 અને 80 ના અવયવ વૃક્ષ બનાવી નાખવાના છે ઓકે સાવ સહેલા છે આવી રીતના લખતું જવાનું બે ભાગ પાડતા જવાના જ્યાં સુધી પડે ત્યાં સુધી અવયવ વૃક્ષ બનાવતું જવાનું જ્યાં એક વસ્તુ એવી આવશે એક સંખ્યા કે અહીંયા અવયવ વૃક્ષ બનતું બંધ થઈ જશે તો અહીંયા સ્ટોપ દાખલો તમારો પૂરો ડન સાવ સરળ દાખલા છે મેથડ પણ સાવ સહેલી છે તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે એના ઉપરથી આપણે ઓલરેડી 5 દાખલા પણ ગણી લીધા ઓકે તો હવે છઠ્ઠો અને સાતમો તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે જાતે ગણવાના છે અને આ 5 એ 5 દાખલા એક વખત સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો હવે 10મો પ્રશ્ન કમ્પ્લીટ કર્યા બાદ આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ બાળકો એટલે કે પ્રશ્ન નંબર 11 એમાં શું કીધું છે નીચેના દાખલા ગણો સાવ સહેલા દાખલા છે ચાલો એમાં પહેલી રકમ વાંચો શું કીધું છે મિનલના ઘરમાં એક બગીચો છે આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે બગીચામાં વચ્ચે ચાલવા માટેનો તેને આ રસ્તા ઉપર 3 ફૂટ 4 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું કેટલા ફૂટની 3 ફૂટની 4 ફૂટની અને 5 ફૂટની એને લાદી લગાડવાનું નક્કી કર્યું શું છે તો કે એક બગીચો છે વચ્ચે એક રસ્તો છે ચાલવા માટે હવે ઈ ચાલવા માટેનો રસ્તો છે એને અહીંયા ઘાસ નથી રાખવું અહીંયા એને લાદી લગાડવી છે ઓકે તો એ લાદી કેટલા ફૂટની લગાડવી છે તો કે 3 ફૂટની થોડી 4 ફૂટની અને થોડી 5 ફૂટની
આવી રીતના ફૂટની લાદી લગાડવાની છે. આગળ વધીએ. કડિયાએ પ્રથમ હારને 3 ફૂટની લાદી, બીજી હાર હતી એને 4 ફૂટની લાદી તથા ત્રીજી હારને 5 ફૂટની લાદી લગાડી દીધી. એમાં જે વચ્ચે ટૂંકમાં રસ્તો હતો ને એમાં 3 હાર થતી હતી. એમાં પહેલી હારમાં 3 ફૂટની લાદી લગાડી, બીજી હારમાં 4 ફૂટની લાદી લગાડી, ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાડી. હવે તો કે કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. હવે જો ઘણીવાર આપણે તમે જોયું હોય તો કે ખૂણોનો જે ભાગ હોય ત્યાં લાદી વધઘટ થતી હોય તો લાદી કાપવી પડે. બંધોબંધ બેસી જાય એવું જરૂરી નથી. બરાબર? ખૂણાનો ભાગ હોય આ શું હોય, થોડીક લાદી કાપીને લગાડવી પડે જેટલો ભાગ રહેતો હોય એટલો. પણ અહીંયા એવું થયું નથી. એને એક પણ લાદી કાપી નથી, બધી ફિક્સો ફિક્સ લાગી ગઈ. ઓકે, આગળ વધીએ. તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? આપણે એને લંબાઈ માપવાની છે. જો આ દાખલા વાળો સાવ સહેલા છે, આની ખાલી રકમ જ મોટી હશે. હમણાં તમે જવાબ જોશો ને તો અહીંયા થોડોક નાનો અમથો પૂરો થઈ જશે. ખાલી આ રકમ જ મોટી હશે અને રકમ શું કહેવા માંગે છે એ ધ્યાનથી તમારે સાંભળવી પડશે અને એ પ્રમાણે ડેટા લખવાનો થશે. ઓકે, ચાલો હવે આ દાખલો છે એ બે રીતે કરી શકાય, પરંતુ આપણે તો કઈ રીતે કરવો પડશે? અવયવની રીતે જ કરવાનો થશે. ભલે આમાં કીધું નથી પણ ચેપ્ટર અવયવનું છે તો સ્વાભાવિક છે આ દાખલા જે છે આપણે અવયવ પાડીને જ કરવાના થાય. ઓકે, ચાલો હવે આ બધાના ભાગાકારની રીતે અવયવ પાડો. 3 છે તો એના ભાગાકારની રીતે અવયવ આમ થાય 1 3 3, આમ અવયવ પડે. 4 છે તો એના આમ થાય 2 2 4 2 2. જો આવડું યાદ કરો, આમ નિશાની કીધી હતી મેં તમને, આમથી આમ. આપણે આ નિશાની વાળી વાત આગળ થઈ ગઈ. 2 2 4, જો આમથી આમ. હજી આ બે નો આમ થાય 1 2 2. 5 નું કરો તો એમાં એક જ થાય 5 એકા 5, 1 5 5, 5 એકા 5 અથવા 1 5 5. ડન. હવે તો કે અહીંયા જે સંખ્યા છે એ કઈ વધી? એક 3 વધી. ચાલો બીજી 2 2 તો કે 4 વધી અને 1 5. હવે જે મેઈન સંખ્યા છે એના ઉપર સર્કલ કરું છું. આ બાજુનો ભાગ જોવો, આ નહીં. 2 2 4 5. હવે આનો ગુણાકાર કરી નાખો, એ તમારો જવાબ. સાવ સિમ્પલ. ઓકે, ચાલો લાદીની લંબાઈ બરાબર 3 ગુણ્યા 4 ગુણ્યા 5. આ 2 ગુણ્યા 2 કરો એટલે 4 તોય ચાલે જ ને, અથવા 2 ગુણ્યા 2 લખો તોય ચાલે. 3 ચોકું 12, 12 પંચા 60 ફૂટ. આપણને ફૂટમાં જ આપેલી છે ને? યસ. લાદીની લંબાઈ કેટલી હશે? 60 ફૂટ હશે. બસ, દાખલો પૂરો. કાઈ નવું હતું જો આટલાકમાં પૂરું થઈ ગયું. આ જ દાખલો બીજી રીતે પણ કરી શકાય ડાયરેક્ટ. જેમ કે 3 ફૂટની લાદી, 4 ફૂટની લાદી અને 5 ફૂટની લાદી. સીધું 3 ચોક 12, 12 પંચા 60 ફૂટ. આવી ગયો જવાબ. પરંતુ આપણે એમ કરવાનું નથી, કારણ કે આપણું ચેપ્ટર શેનું છે? અવયવનું છે. તો આપણે આવી રીતના અવયવ પાડીને કરવાના છે અને આ બધી મેથડ અવયવની પણ આપણે આગળ ઓલરેડી જોઈ જ ગયા છે. ઓકે, સાવ સહેલું છે, આવડી જાય હવે તમને. ચાલો આ દાખલો છે એ આ રીતથી તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો. આની જરૂર નથી, આટલી વસ્તુ લખવાની છે. ઓકે, હવે આપણે બાળકો બીજો દાખલો જોઈએ. તો એમાં શું કીધું છે કે નીરજ તેના ઘરના ઓરડાના ભોંયતળિયે લાદી લગાડવા માંગે છે. એના ઘરે જે ઓરડો છે એના તળિયામાં એને લાદી લગાડવી છે. તો એના ઓરડાનું જે માપ છે એ 8 બાય 12 ફૂટ છે. 8 ફૂટ બાય 12 ફૂટ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે
આ 8x12 માટે બજારમાં 3 પ્રકારની યાદી મળે છે. ઈ 3 માંથી જેને કોઈ પણ એક લગાડવાની થશે. કયા 3 પ્રકાર? તો કે આ 2x3 ફૂટ, 7x4 ફૂટ અને 4x5 ફૂટ. આ 3 માંથી કોઈ પણ એક પ્રકારની યાદી લેવાની થશે. નાની મોટી યાદી હોય. ઓકે, તો ઈ કયા પ્રકારની લાદી ખરીદે કે જેથી એને કાપિયા સિવાય લાદી લગાડી શકાય? બરાબર, સ્વાભાવિક છે કે જો લાદી કપાય તો એટલી લાદી બગડે. તો એને એવું કયું માપ રાખવું કે ઓરડામાં બંધ બેસતી લાદી લાગી જાય અને એકય લાદી કાપવી પણ ન પડે. ઓકે, તો કે આ સાવ સહેલો દાખલો છે. ભલે રકમ આવી પેલા ડેટા તમને મેં કીધું ધ્યાન રાખવાનું. ચાલો, ડેટામાં શું કીધું છે? એના ઓરડાની લંબાઈ કેવડી છે, ઓરડાનું માપ આપણે લખી, બરોબર? તો એના ઓરડાનું માપ 8 ફૂટ બાય 12 ફૂટ છે. ચાલો, હવે એને લેવાની છે આ 3 માંથી કોઈ પણ એક જ. ઈ ફાઇનલ છે, એની બહાર જવાનું નથી. બરાબર, ઈ તમને રકમમાં કહી દીધું છે. પણ ઈ કઈ લાદી લે? જો લાદી તો 3 માપમાં લાગી જાય, પણ અમુક માપમાં કાપવી પડે. પણ અહીંયા એવું છે કે એક માપ એવું છે કે એમાં કાપવું પડતી નથી લાદી, તો એટલી લાદી બચી જાય, એટલો એને ઓછો ખર્ચો થાય. તો એ કઈ લાદી લે કે જેથી લાદી કાપા વગર લાગી જાય? તો કે સાવ સિમ્પલ. ચાલો, ઘડીઓ બોલો 2 નો. બરાબર, આ આપણને 4 માપ આપ્યા છે. હું 4 સાઈડમાં લખું છું. 4 માપ ક્યાં છે? એક 2x3, એક 7x4 અને એક 4x5. ચાલો, પહેલા આપણે 2 ના ઘડીએ ચાલુ કરી. આપણે આ માપ લેવાનું છે તો આમ થાય 2 4 8 અને 3 4 12. 4 4 કેન્સલ, વધ્યું શું? 2 અને 3. તો કે ડાયરેક્ટ આવી દીધો. ઓકે, હજી બીજા જવાબ જોવા હોય તો 2 4 8 3 ચોક 12. તો આના ભાગ પડ્યા, 7 નું કઈ હાલતું નથી. આમાં એમ જ થાય 4 ના હાલશે, 5 ના નહીં હાલે. તો વધ્યું માપ એક જ. કયું? આવડું આ છે. 2 તેરી 6 એટલે 2 ફૂટ બાય 3 ફૂટ. ડન. ઈ ક્યારે ખબર પડે? 2 નો તમારે ઘડિયો બોલવો પડે. 2 નો શું બોલવો પડે? ઘડિયો બોલવો પડે. એટલે 2 બાય 3 ફૂટ વધે. ઓકે, તો અહીંયા આપણે લખીએ નીરજે 2 ફૂટ બાય 3 ફૂટની લાદી ખરીદવી જોઈએ જેથી લાદી કાપ્યા વગર લગાડી શકાય. લાદી કાપ્યા વગર લગાડી શકાય. એનો મેઇન ગોલ શું હતો? લાદી લગાડવી દીધી હતી, પરંતુ આ 3 ફૂટની અલગ અલગ જાતની લંબાઈ પહોળાઈની લાદી મળે છે. કઈ લાદી મારી? બધી લાગતી હતી, પણ એક માપ એવું છે કે એમાં તમારે લાદી કાપવી પડે નહીં. તો એ માપ કયું છે? આ 2 બાય 3 ફૂટ. ઓકે, અહીં લખી નાખું છું 2 ફૂટ બાય 3 ફૂટ. આ શું આવી ગયો તમારો જવાબ? ઓકે, ચાલો, આ તમારી ખાલી જસ્ટ માહિતી માટે છે. લખો તોય ચાલે, ન લખો તોય ચાલે. આ બધું શું છે? તમારો જવાબ. એક વખત તમારી સ્વાધ્યાય પોથીમાં પણ નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આપણે પ્રશ્ન નંબર 11 ના 2 દાખલા જોઈ ગયા. હવે એ 2 દાખલા જેવા જ દાખલા નંબર 3 4 અને 5 છે. બરોબર? તો આ 3 દાખલા તમારે તમારી જાતે સ્વાધ્યાય પોથીમાં આ જ મેથડથી ગણવાના છે. અને આ જ દાખલા બાળકો તમને વર્કશીટ સ્વરૂપે પણ મળશે કે જેથી તમારે 2 અલગ અલગ દાખલા ગણવા પડે નહીં. એમાં રકમ આ જ હશે. ઓકે, એક વખત રફબુકમાં લખવાના વર્કશીટના દાખલા અને એ જ દાખલા પાછા તમારે સ્વાધ્યાય પોથીમાં આમાં જાતે ગણવાના રહેશે. ઓકે, તો વધુ બાળકો આપણે નવા ચેપ્ટર સાથે નવા સેશનમાં મળીશું. ધન્યવાદ.